ઘડીભરના શોખ અને 8 કલાકની મહેનત। કહેવાય છે કે પૈસા ઉડાવવા તો સહેલા છે, પણ પૈસા કમાવવા એટલા અઘરા। વાર્તામાં આવું જ કંઈક છે। પિતાના પૈસાથી જ મોજશોખ થાય, પોતાના પૈસાથી તો જવાબદારી અદા થાય। એક રાજુ હતો। એક ખૂબ જ ધનવાન પરિવારનો છોકરો હતો। એના ઘરમાં ધન દોલત એટલું કે 7 પેઢી સુધી પણ ના ખૂટે। રાજુ મનમોજીલો હતો। એને કોઈ કામ કરવું ગમે જ નહીં, બસ આખો દિવસ બહાર ફરવું, ખાવું પીવું અને જલસાની જિંદગી જીવવી। રાજુ 10મું પાસ થઈ ગયો, 12મું પાસ થઈ ગયો અને હવે તો કોલેજ પણ પૂરી થઈ ગઈ, પણ એનામાં કોઈ સભાનતાપણું જોવા મળ્યું નહીં। એના પિતાને ચિંતા થવા લાગી, જો આ આવું ને આવું કરશે તો તે પોતાના જીવનમાં આગળ નહીં વધી શકે। લાગે છે મારે જ હવે કંઈક કરવું પડશે। રાજુના પિતાએ કોલેજ પત્યાના 6 મહિના સુધી રાહ જોવું કે હવે એ શું કરવા ઈચ્છે છે, પણ એ તો એટલો બધો છૂટ્ટો થઈ ગયો હતો કે એની કોઈ હદ જ નહીં। ગમે ત્યારે બહાર જવાનું, ગમે ત્યારે જમવાનું, કોઈ કામ સમયે ના કરવું, એના માટે કોઈ રિવાજ નહીં, નિયમ જ નહીં। આ બધું એના પિતાને તો ખ્યાલ જ ન હતો। આ તો જ્યારે એ થોડા દિવસ બીમાર પડી ગયા ત્યારે જોયું તો દીકરો હાથમાંથી છૂટી ગયો છે એવું લાગ્યું। એની મા તો કોઈ ધ્યાન જ આપતી નહોતી એવું કહી શકાય। હવે મુદ્દાની વાત એ હતી કે આને સુધારવા શું કરવું એ હતું। બસ થોડા સમય બાદ તબિયતમાં સુધાર આવે તેની એ રાહ જોઈ રહ્યા હતા। થોડા સમય બાદ એમની તબિયત સુધારવા માંડી। તેઓ સાજા થઈ ગયા અને ઓફિસનું જે કામ હતું એ બધું પતાવી લીધા બાદ એના દીકરા વિશે વિચાર્યું। એક દિવસ સવારની વાત છે, એમણે દીકરાને કહી દીધું કે આજે તું મને પૈસા કમાવીને આપ, જેટલા મળે એટલા, જો ના લાવ્યો તો ઘરમાંથી બહાર કાઢી મૂકીશ। એટલે એને એના પિતાને ગયા બાદ માતા જોડે 1000 રૂપિયા માગ્યા અને એની માતાએ આપી પણ દીધા। જ્યારે એના પિતા સાંજે આવે છે, જમી લીધા બાદ નિરાંતે એના દીકરાને બોલાવીને કહે છે, આજનો દિવસ કેવો રહ્યો? તો એનો દીકરો એના પિતાને 1000 રૂપિયા આપી દે છે અને એના પિતા કહે છે, જા આ 1000 રૂપિયા પેલા દરિયામાં ફેંકી આવ। એટલે એનો દીકરો 1000 રૂપિયા દરિયામાં ફેંકી દે છે। શક તો એમને પડી ગયો, દાળમાં કશું કાળું છે, એટલે એમને એની માતાને થોડા દિવસ પોતાના ઘરે મોકલી દીધી। બીજા દિવસે સવારે આની આ જ વાત થઈ, આજે પણ તું પૈસા કમાવીને લાવજે, નહીં લાવે તો ઘરની બહાર કાઢી મૂકીશ। હવે શું કરે? એ મમ્મી તો હતી નહીં, તો પૈસા કોની જોડેથી લે? એટલામાં એની બહેન ચા આપવા આવી તો એને એની બહેન પાસેથી 500 રૂપિયા લઈ લીધા। જ્યારે સાંજે એના પિતા આવ્યા, જમીને નિરાંતે એના દીકરાને બોલાવ્યો અને એનો એ સવાલ પૂછ્યો। ત્યારે જે પૈસા એની બહેને આપ્યા હતા એની બહેને એ પણ દરિયામાં ફેંકી દીધા। એના પિતાને હજુ દાળમાં કાળું લાગતું હતું, એટલે એમને એની બહેનને પણ પોતાના મામાના ઘરે મોકલી દીધી થોડા દિવસ માટે। કાલે પાછી નવી સવાર પડી અને આજે પણ એની એ જ વાત, આજે પણ તારે પૈસા કમાવીને લાવવાના છે, જો નહીં લાવે તો ઘરમાંથી બહાર કાઢી મૂકીશ। હવે એ કરે શું? મમ્મી પણ ઘરે નહીં, બહેન પણ ઘરે નહીં, એટલે આજે એ સાચામાં જ કામ કરવા ઘરેથી નીકળ્યો। સાંજ પડી ગઈ। આજે પણ એનો સવાલ, બોલ બેટા કેવો રહ્યો આજનો દિવસ? આજે પૈસા કમાવીને લાવ્યો છે? તો તેને કહ્યું, આજે તો 200 જ રૂપિયા મળ્યા છે, સારું, આ 100 રૂપિયા પેલા દરિયામાં ફેંકી આવ। આજે તો એના દીકરાએ સાચી મહેનત કરી હતી, એટલે એ 100 રૂપિયા દરિયામાં ફેંકવાની ના પાડે છે અને કહે છે, શું પપ્પા, આજે તો કામ કરીને મારા હાથ દર્દ કરે છે, મને દુખાય છે, આ તો મહેનતના પૈસા, આમ કેમ હું 100 રૂપિયા દરિયામાં ફેંકી દઉં? ત્યારે એમને ખબર પડી કે આજે મારો દીકરો સાચે જ મહેનત કરીને આવ્યો છે। પછી એના પિતાએ પૈસાનું મહત્ત્વ સમજાવ્યું ત્યારે એને ભાન થયું કે પૈસા જેટલા આસાનીથી વાપરી શકાય છે એટલી આસાનીથી કમાવી શકાતા નથી। પૈસો પૈસાને નહીં, પણ પરિશ્રમ પૈસાને ખેંચે છે, માટે મહેનત કરવાનું બંધ ના કરો। લાગે તો થોડા સમય માટે વિરામ લઈ લો, પણ અવિરત આગળ વધતા રહો।